વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધિત કર્યો હતો। આ કાર્યક્રમ 2014માં શરૂ થયો અને આજે તેનો 125મો એપિસોડ હતો। પીએમ મોદીએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી। ત્યારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે મન કી બાત કાર્યક્રમની લાઈવ પ્રસાર કરવામાં આવ્યો હતો, જેને મોટી સંખ્યામાં સાધુ સંતોએ નિહાળ્યો। વિવિધ પ્રકારે દેશના વિકાસ માટે, સમાજના ભલા માટે અને એકતા અને સમરસતા માટે જે કામ કરી રહ્યા છે પ્રગતિને પંથે, એમાં અમારો ખૂબ જ ખુશી એવો વસ્તુ આદેશ જય ગિરનારી। અમે જન્મદિવસ માટે એટલું જ કહી શકીએ કે એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે જેમણે સૌના ભલા માટે કામ કરી રહ્યા છે। એમનું તંદુરસ્તી રહે અને વધુ ને વધુ એને આયુષ્ય પ્રાપ્ત થાય। એમના વડીલોના અને સૌ સંતોના આશીર્વાદ હંમેશા માટે એમને ઉપર ઉતરતા રહે, વધુને વધુ ચેતનાથી કામ કરે અને લોકો એમનાથી વધુને વધુ કંઈક શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરવું, એવું આ એક વ્યક્તિત્વ છે। નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા અને અમને આજે 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ 11 વર્ષમાં જ્યારથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દરેક મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આખા દેશને સંબોધન કરતા હોય છે। આ મન કી બાતનો કાર્યક્રમ આ વખતે 125મો મન કી બાતનો કાર્યક્રમ જૂનાગઢ મહાનગરમાં સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં શેરનાથ બાપુના આશ્રમમાં યોજવામાં આવેલો હતો। આ સાધુ સંતો મહંતો દ્વારા નરેન્દ્રભાઈનો આગામી 17 સપ્ટેમ્બરે જ્યારે જન્મદિવસ આવે છે, આ જન્મદિવસમાં એમને સ્વસ્થ, ઉત્તમ સ્વાસ્થ્ય રહે, એમનું દીર્ઘાયુ રહે અને એમને જન્મદિવસની શુભેચ્છા અને શુભકામના અર્થે એમને આશીર્વાદ મળે, આ શુભ હેતુથી આ કાર્યક્રમ અહીં યોજવામાં આવેલો હતો અને અહીં આવેલ સાધુ સંતો મહંતોના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે, આ શુભ કાર્ય અહીં કરવામાં આવેલું હતું। તેમજ નરેન્દ્રભાઈ દ્વારા 125મી મન કી બાતમાં જે પૂરગ્રસ્તની પરિસ્થિતિને કારણે જે શું ઉત્તરાખંડની પરિસ્થિતિ થઈ, હિમાચલની પરિસ્થિતિ થઈ, બીજું કાશ્મીરમાં જે કાર્યક્રમો સ્પોર્ટ્સ લેવલના થયા, આખા વિશ્વમાં જે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસારનો વ્યાપ વધી રહ્યો છે અને વોકલ ફોર લોકલ ને સંદેશને મજબૂત કરવા માટે જે નરેન્દ્રભાઈ સંદેશો આપ્યા છે, આ સંદેશો પણ દરેક લોકોએ સાંભળી અને ધન્યતા અનુભવી। ધન્યવાદ। मन की बात जो 125वीं अभी हुआ, उसमें मोदी साहब ने जो बात बताया कि हमारी सनातन संस्कृति भारत के बाहर अन्य देशों में फैल रही है, उनका चित्र भी बताया। इससे हमें गौरव होता है कि हमारी सनातन संस्कृति चौ तरफ फैल रही है और जिस राष्ट्र की जो सभ्यता संस्कृति होती वो फैलती है, वो राष्ट्र की उन्नति अवश्य होती है, इसका हमें गौरव है। और दूसरा, मोदी साहब का 75वां जन्मदिन में प्रवेश कर रहे, उस वक्त गिरनार के सभी संत मिलकर हम भगवान से प्रार्थना करते कि उनको लंबा आयुष्य मिले, निरामय आयुष्य मिले और ये राष्ट्र को, भारतवर्ष को विकसित देशों की टॉच पे पहुंचा सके। आखिर हमारी राष्ट्र की भावना जो है मजबूत होगी तो हर नागरिक की रक्षा होगी। हम भिन्न भिन्न संप्रदाय में भले हो मगर सब मिलजुल के राष्ट्रीय मंच पे एक होकर चले। तो हम गिरनार के सभी संतों ने तय किया कि अच्छा कार्य कर रहे, संस्कृति फैला रहे, देश की टेक्नोलॉजी बढ़ा रहे, देश का अर्थतंत्र बढ़ा रहे, लोगों को रोटी के लिए प्रयत्न कर रहे, विद्यार्थियों को खेल कूद में आगे बढ़ा रहे, प्रोत्साहन दे रहे और हर व्यक्तियों से मिलने की ये कोशिश कर रहे हैं। तो एक खासियत ये देखा कि मैत्री का हाथ लंबा करके चल रहा है। जो सफलता प्राप्त करना है तो विश्व के साथ मैत्री का हाथ लंबा करके चलना पड़े। मोदी साहब ऐसा काम कर रहे हैं, तो हम सब गिरनार के संतोष को शुभकामना कर रहे हैं। प्रकाश दवे साथे यज्ञेश भट्ट, दिव्यांग न्यूज, जूनागढ़।